મિત્રો કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, બાપા સીતારામ. તો જો તારમાં છે ને થઈ જશે તો રાંધવા એટલે વીરા છે. જો એ સુલો જેવો ધવાડા થાય છે એટલે જો આ છે ને બળતણ સાણ એવું લેવા ગઈ છે. કૂતરો તો વરસાદ આવ્યો ને તો ધોરે. જો અહીંયા તો છે ને જો આ થાંભલી કાપી હતી એવું કાપ્યું હતું ને જો ધારી ઉતારમાં કરે છે ને વરસાદ બંધ અંધારો છે ફૂલે ફૂલ જો કાળો કાળો છું કાળો કાળો છું છે આખા વાદળા એ બધું છે ને ધારે હરખું કરવા દે ને ધારું ન કરતો છે ને આવશે ને તો પછી જો આ બધું પલી જશે મમ્મી જવા દેવું પડશે પાછું. જો સારો વરસાદ એટલે કરવું પડશે. જો આ બધું હરખું કરે છે સારું કરવું પડે તો એ હરખું કરે છે. ફૂલ એવા મસ્તીના લાગે જો અહીંયા એવા મસ્તીના ફૂલડા લાગે. હવે પાછો મીંદડી છે ને ના મીંદડીને જો ઓલું દીધું છું ચારો દીધો હતો મીંદડીને ખાઈ ગઈ લાગે તો જાય પાછી અંદર કરી ખાઈને અહીંયા મૂકી દીધા હું ખાઈ જાય એમ કે પીળો મૂકો ખાતી હતી હું આવી એટલે વહી ગઈ કે ચારો કંઈ ખાધો કે રોટલી ખાઈ ગઈ કંઈક ભાડું જરૂરી કામ અંદર વહી ગઈ. વરસાદ આવતો લાગે એવું લાગે આમ ગામમાં પડતો આવતો લાગે. વરસાદ આવ્યો છે જો ભાડો ના તારા થવા વેળા ને આ બધું પલ્લી જો આવ્યો વરસાદ. રોટલા જો કરી નાખ્યા રોટલા કરી નાખ્યા ને જો કરે સેજી કારેલાનું શાક કરવાનું છે કારેલાનું શાક બનાવવાનું છે કેવડાનું બનાય મને જેમ કે એટલે કેવડાનું એટલે બનાવ્યું ને જો રોટલા કરે છે મસ્તીના મીઠો લીમડો નાખશે કારેલાનું શાકમાં જો ભરીને હારા કર્યા જો એમાં થાર લાગે પછી ખાઈ એટલે કેવા લાગે કારેલા કનર કરસા લાગે ને તો સારા લાગતા ન ભાવે. કારેલાનું શાક અત્યારમાં ચરી ગયું છે મસ્તી જો કરી નાખ્યું શાક અને છે રોટલા એવું છે. આ કારેલા તો જો આમ મજા આવે ચોમાસાનું વરસાદ થાય ને ખાવાનું અને ઘીહોડાનું છે જો આમાં હતું બે શાક કર્યા કારેલાનું ઘીહોડાનું ખાઈ લઈએ હવે. અત્યારમાં બપોરે ખાઈને પાછા કડપ નાખવા એટલે બપોર પછી જ બધી નાખી કા બપોર પછી આ બધી કડપ નાખી જો નાખી દીધી તળિયાને કડપ. હા જઈ વરસાદ બપોરે આવ્યો હતો બપોરે વરસાદ આવ્યો હતો એટલે કાંઈ નખાય નહીં એટલે જો બપોર પછી નાખી દીધું ને તો નખાય ગઈ એટલે બધી એટલે બોલપા બાકી છે નખાઈ જશે. આમાં બે શાક પૂરા લઈ જવા પડશે ઓલી ખડ વાટવા ગઈ જો ને જો કાગળ હોતે નાખી દીધો અને પાછી એની માથે હોતે પારવી કડબ આમ છે ને નાખી દીધી જો ઘણી નાખી લાગે જો કાગળ માથે હોતે નાખી દીધી અને તાળ્યું જો આખું કેવું થઈ ગયું આ પરનો કાગળ ને પરની કડબ ને એ ભરાયેલું જો કેવું થઈ ગયું. આ બધું વાળવું પડશે હવે સારું કરવું પડશે ત્રાસ ને બધું નાખીને રેલ પાછી કડબ કાઢે છે. અહીંયા એટલે હોતા કડપ છે કડપ તો એટલી છે ઓલું તળ્યું છે અને માથે જો અહીંયા અનપા તો પતરા છે પણ ઓલ પાસે કડપ એટલે ના હરખું કરવાનું છે એટલું હજી કરવાનું છે હરખું છે ને જો ડ્રેગન ફ્રૂટમાં હતે કેવું આવી ગયું ડ્રેગન ફ્રૂટમાં એટલે હતે જો કેવા કેટલા બધા ડ્રેગન ફ્રૂટ આવ્યા જો હા જો આ બધા ડ્રેગન ફ્રૂટ આવ્યા. જો આ છે ને અમારે કાંઈક અલગ જ થશે ડ્રેગન ફ્રૂટ બધાને વેલાવાળું હોય પણ અમારે છે ને આવું છે વેલાવાળું નથી. પેલા વાયરમાં આવે ને ઓલા ભીંડવા આવે એ નથી આવા હોતા એને જખાશે ઓલું ડ્રેગન ફ્રૂટ વેલાવાળું આવે આમ વેલા જખો ને આ છે ને આમ કંઈક ઝાડવા જખો ઓછું ઓછું જાય જો હા જો બધે આવેલા છે જો કેવી રીતે આવ્યા બધે આવી રીતે જ આવ્યા જીરા કા બા આવડે આ બધા છે તો આજકાલ બહુ આવ્યા આજકાલ બે સારા કે આવ્યા આજકાલ ઘણા એવા રહી તો સારું પછી કંઈ નક્કી નહીં રહે કે ન રહે. કૂતરો તો જા જાય ને ના જઈને બેસે જો ઓલપા હોય ને ના ફરી અમને ગમના બેઠા હોય તો ના જઈને બેસે અત્યારમાં જો અહીંયા છે ને બધા ચિંતા આવીને બેઠો
અહીંયા છે ને જો એટલો વરસાદ આવ્યો ને એટલે છે ને ધરો જાઉં કવરી કવરી થઈ ગઈ ભાઈ ઓલપા ફ્લેટ ઊંધી કેવી થઈ ગઈ કવરી માથે ધરો થઈ ગઈ કાગળ માથે જો તો પાણી ભર્યું પાણી ભરાઈ ગયું જો પાણી ભરાઈ ગયું ચાલો અહીંયા જો હા બતાવીએ પાણી વરસાદને ભરાઈ રહ્યું કાગળમાં કેવું અહીંયા છે ને આ કડપ છે ને એ બધું જો લેશે અમારી નથી દરખલા ઘરની હોય પણ આજકાલ છે ને ઘરની નથી કેમ કે વાવી નહોતી વાડીમાં લાવી બાજર જો એટલે આ છે ને લાવેલા છે બીજાથી કાંઈ ઘરની નથી જો આ બધી કરપ લીલી ઝીણા તો ડુંગળી કેવી ભેગી હતી ભાઈ મીન થાકી દીધેલી છે અહીંયા બધા માલને બાંધી દીધા જો પેહને તાંઢાને હું આ સકલા ખાઈ જાય આમાં ખાય તે કાંઈ નથી એમાં શું ખાય કબૂતરે આવે ને સકલા આવે અહીંયા છે ને લીરા બાંધલે છે અહીંયા પકડીને બેઠે હટાવા વળી કાગળ આડો કરે કાગળ પકડીને બેઠી ઉડી જાય એટલે પણ હટાવશે હું બહુ એને શરમમાં એને જો અહીંયા છે ને બાંધે છે અહીંયા ઈંડું લીહાડી પકડીને ઊભી જો બધું છે ને વાદળ જો કેવા થઈ જાય ભાવા આકાશમાં કેવું થઈ ગયું બધા વાદળ આવા થઈ જાય જો છે વેવીને લઈ જાય ઓલ પર નાખવાના છે એટલે હવે થોડી કસ્ત નાખવાના છે માનસી જો રમાડે છે એવા એ કરી રમે છે કા માનસી કરી ટકુ 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 જા આમ કરું લે તો થાળી નું થઈ ગયું અને છે ને શું આવશે ઢોકળીમાં મીઠું નાખ્યું કહે છે કેમ કે છે ને હા નાખ્યું ઢોકળી મીઠું તો હોય છે ને બધું નાખ્યું ઢોકળી મેં કરી છે ને તો આ ગવારે ખુદો એવું પીરું છે અને ઢોકળી નાખી દઉં હવે નાખી દેવાય મરચું નાખ્યું છે તો બેઠલી બે જતો થાળી હોય તો બતાવું તો જો કેવું રેલ થઈ ગયું ના તો અંદર તો બાકી છે બધું તાસ ને એવું નાખવાનું ભીનું થયેલું છે ને બધું કોરું કરવાનું છે ને બાકી જો માથે તો આમ રેલ થઈ ગયું આ ઢાળિયા પાછા લઈ બાકી છે કરવાનું જો ચોખ્ખું એવું બધું બાકી છે કરવાનું આપણે અહીંયા બ્લોગ પૂરો કરી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો બાય બાય